શ્રી કે વિદ્યા મંદિર સાયન્સ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 10ના 2 લેક્ચર આપણે જોયા હતા. ધોરણ 10ના 2 લેક્ચરમાં શરૂઆતમાં આપણે પ્રકાશ વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ પરાવર્તનના નિયમો, પરાવર્તનના પ્રકારો ભણ્યા હતા. ત્યારબાદ ગોલી અરીસાઓના ટોપિકમાં આપણે પહોંચ્યા હતા બીજા લેક્ચરમાં. ગોલી અરીસાઓ જે છે એમાં આપણે વ્યાખ્યાઓ જોઈ હતી. ગોલી અરીસાઓ સાથે સંકળાયેલા પ્રાચલો જે છે 7 પ્રાચલો જોયા હતા. 7 પ્રાચલો યાદ રાખવાના છે તમારે. ત્યારબાદ જે છે ગોલી અરીસામાં પ્રતિબિંબ કઈ રીતે મેળવવું, કિરણો કઈ રીતે આપણે સ્વીકારવા, એના 4 નિયમો આપણે જોયા હતા. તો એ 4 નિયમો ટૂંકમાં તમને રિવિઝન કરી દઉં કે કોઈ પણ ગોલી અરીસાઓ જે છે આપણે લેશું. દાખલા તરીકે અંતર્ગોળ અરીસો આપણે લીધો તો અનંત અંતરેથી આવતું પ્રકાશનું સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામી હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. આ પહેલો નિયમ આપણે ભણ્યા હતા. ત્યારબાદ બીજો નિયમ એવો હતો કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર રીતે આગળ વધશે. આ બીજો નિયમ હતો. ત્યારબાદ ત્રીજો નિયમ આપણી પાસે એવો હતો કે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામીને મૂળ માર્ગે પરત ફરશે. જે માર્ગે આવ્યું હતું એ જ માર્ગે પાછું રિટર્ન જશે. ચોથો નિયમ એવો હતો કે ધ્રુવ P સાથે થીટા કોણે અથડાતું પ્રકાશનું કિરણ થીટા કોણે પાછું પરાવર્તન પામશે. જેટલા કોણે આપાત કોણ છે એટલો જ પરાવર્તન કોણ છે. I બરાબર R. તો ટોટલ 4 નિયમો આપણે ભણ્યા હતા, જેના થકી આપણે પ્રતિબિંબો મેળવશું. હવે તો અંતર્ગોળ અરીસામાં વસ્તુ ક્યાં મૂકીએ, કેવું પ્રતિબિંબ મળે એ આપણે જોઈએ. તો અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો તો પેલું જે છે આપણે વસ્તુનું સ્થાન ક્યાં મૂકીએ એના ઉપર આધાર રહેશે. તો સૌપ્રથમ વસ્તુનું સ્થાન જે છે આપણે અનંત અંતરે રાખીએ. તો વસ્તુનું સ્થાન પહેલા આપણે લખવાનું થશે. ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે એ લખવાનું છે આપણે. ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. પ્રકાર એટલે વાસ્તવિક, ઉલટો અને આભાસી તત્વ, બે પ્રકાર આવશે. એમાંથી કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે આપણે નક્કી કરવાનું છે. ત્યારબાદ પ્રતિબિંબની સાઈઝ અથવા તો પરિમાણ. તો આ 4 વસ્તુ આપણે દર્શાવવાની છે આકૃતિ સહિત. આવો 2 માર્કનો પ્રશ્ન આપણને પૂછી શકે અથવા તો 3 માર્કમાં પણ પૂછી શકે. તો સૌ પ્રથમ જે છે વસ્તુનું સ્થાન આપણે અનંત અંતરે લઈએ અંતર્ગોળ અરીસા માટે. તો અંતર્ગોળ અરીસો એની મુખ્ય અક્ષને ધ્યાનમાં લઈશું આપણે. અહીંયા ધ્રુવ P હશે, અહીંયા મુખ્ય કેન્દ્ર F હશે, અહીંયા વક્રતા કેન્દ્ર C હશે. C અહીંથી અહીંયા સુધીનું જે અંતર જે છે R અંતર કહેવાશે. C થી P સુધીનું અંતર, અને F થી P સુધીનું અંતર જે છે એને આપણે કેન્દ્ર લંબાઈ F કહીએ છીએ. F અને R વચ્ચેનો સંબંધ આપણે આગળ આવશે કે 2F જેટલો થાય. 2F જેટલું કરશું એટલે વક્રતા ત્રિજ્યા જેટલું અંતર થશે. તો સૌ પ્રથમ જે છે આપણે અનંત અંતરે વસ્તુ લીધી. તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે હંમેશા સમાંતર હશે. તો મુખ્ય અક્ષને સમાંતર એવા 2 કિરણો આપણે ધ્યાનમાં લઈએ. તો એક આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ. તો એના માટેનો પ્રથમ નિયમ આપણી પાસે હતો કે જો સમાંતર કિરણ હશે તો એ મુખ્ય કેન્દ્ર F માંથી હંમેશા પસાર થશે. બીજું એક કિરણ આ રીતે ધ્યાનમાં લઈએ તો એ પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હશે તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. તો અહીંયા આપણને એનું પ્રતિબિંબ મળશે મુખ્ય કેન્દ્ર F ઉપર. દાખલા તરીકે સૂર્યમાંથી આવતા કિરણો આપણે ધ્યાનમાં લીધા. તો સૂર્યનું અહીંયા પ્રતિબિંબ આપણને એક નાની એવી ટીલડી મળશે. સૂર્યનું પ્રતિબિંબ જે મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. અહીંથી કેન્દ્ર લંબાઈ F જેટલા અંતરે. તો હવે આપણે આમાં લખવું હોય કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે.
તો પ્રતિબિંબનું સ્થાન આપણને અહીંયા દેખાય છે. અહીંયા આપણું પ્રતિબિંબ આવી ગયું. અરીસાની જો ડાબી સાઈડ હશે તો હંમેશા આભાસી અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હશે. જો અરીસાની પાછળના ભાગમાં આપણને પ્રતિબિંબ મળે તો હંમેશા આભાસી અને ચત્તું મળશે. અરીસાની ડાબી બાજુ પ્રતિબિંબ જો મળે તો હંમેશા આભાસી અને વાસ્તવિક ને ઉલટું, એટલે વસ્તુ જે બાજુ હશે એ બાજુ જો પ્રતિબિંબ મળતું હશે તો વાસ્તવિક ઉલટું હશે. વસ્તુ આ સાઈડ હશે અને અરીસાની પાછળ પ્રતિબિંબ મળે તો હંમેશા આભાસી ચત્તું હશે. તો અહીંયા સૌપ્રથમ અનંત અંતરે આપણે વસ્તુ લીધી હતી. તો પ્રતિબિંબનું સ્થાન આપણને ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર F પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળ્યો? વાસ્તવિક ને ઉલટું. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ. તો પ્રતિબિંબનું પરિમાણ જે છે એ ખૂબ નાનું હશે. સૂર્ય જે છે વાસ્તવમાં એની જેવડું પ્રતિબિંબ આપણને મળશે નહીં. સૂર્યની સાપેક્ષમાં નાની એવી ટીલડી ખૂબ નાની કહી શકાય. તો ખૂબ બિંદુવત પ્રતિબિંબ કહી શકાય. તો વસ્તુની સાપેક્ષમાં બિંદુવત પ્રતિબિંબ પણ કહી શકીએ આપણે, અથવા વસ્તુ કરતા ખૂબ નાનું એવું પણ લખી શકીએ. તો 3 માર્કનો પ્રશ્ન આપણને બોર્ડમાં પૂછી શકે કે અંતર્ગોળ અરીસા દ્વારા અનંત અંતરે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે અને પ્રતિબિંબની સાઈઝ કેવી હશે. આકૃતિ સહિત આપણને આ 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે. તો અનંત અંતરે વસ્તુ હશે તો પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. આભાસી વાસ્તવિક ને ઉલટું હશે અને વસ્તુ કરતા ખૂબ નાનું હશે. આટલી વસ્તુ યાદ રાખવાની એના માટે. ત્યારબાદ જે છે પ્રતિબિંબનું સ્થાન આપણે બદલીએ. અહીંયા વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર આપણે લાવીએ. એ મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. હવે C થી થોડે દૂર આપણે વસ્તુ મૂકીએ છીએ. ધારો કે કોઈ AB નામની વસ્તુ આપણે અહીંયા લઈએ. વસ્તુ AB વડે આપણે અહીંયા દર્શાવી છે. એટલે કે ધારો કે આવી કોઈ બોલ પેન આપણે અરીસાની સામે મૂકી તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે આપણે મેળવવું છે. તો વસ્તુનું સ્થાન જે છે સૌપ્રથમ આપણે દર્શાવશું કે C થી થોડે દૂર. C થી પરિમિત અંતરે, માપી શકાય તેટલા અંતરે લખી શકીએ આપણે. તો C થી થોડે દૂર એવું લખશું. આ પ્રશ્ન જે છે એ લાસ્ટ ટાઈમ માર્ચ 2020 પૂછાઈ ગયો. બોર્ડની એક્ઝામ જે હમણાં ગઈ 2020 એમાં પ્રશ્ન 3 માર્કનો પૂછાઈ ગયો. પ્રશ્ન કઈ રીતે પૂછ્યો તો કે અંતર્ગોળ અરીસામાં C થી થોડે દૂર વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની સાઈઝ આકૃતિ સહિત દર્શાવો. તો આકૃતિ એની દર્શાવવાની 4 વસ્તુ આપણે દર્શાવવાનું. આ આપેલું હશે અને 3 વસ્તુ આપણે ત્યાં લખવાની થાય. તો આ પ્રશ્ન આખો 3 માર્કમાં હમણાં પૂછાઈ ગયો માર્ચ 2020. તો C થી થોડે દૂર આપણે વસ્તુ મૂકી. વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુમાંથી નીકળતા ઓછામાં ઓછા 2 કિરણો આપણે ધ્યાનમાં લેવા પડશે. તો બિંદુ A માંથી નીકળતા એવા 2 કિરણો આપણે વિચારીએ. 4 નિયમો પૈકી કોઈ પણ 2 કિરણો તમારી રીતે વિચારી શકો. ટેક્સ્ટ બુકમાં જે લીધા હોય એ જ લેવા એવું જરૂરી નથી. 4 નિયમો પૈકી પહેલો નિયમ જે છે મુખ્ય અક્ષને સમાંતર આપણે ધ્યાનમાં લઈએ. તો મુખ્ય અક્ષને સમાંતર આપત થતું કિરણ ક્યાંથી પસાર થાય? હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પરાવર્તન પામીને પસાર થશે. બીજું કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું લઈ શકો, અથવા ધ્રુવ P સાથે અથડાતું લઈ શકો, અથવા તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું લઈ શકો. કોઈ પણ આપણે લઈ શકીએ. તો ધારો કે F માંથી પસાર થતું આપણે લીધું. બિંદુ A માંથી નીકળતા 2 કિરણો વિચારવાના. એક કિરણ આપણે લઈ લીધું. તો બીજું આપણે લઈએ કે F માંથી પસાર થતું. તો F માંથી પસાર થતું કિરણ
અરીસા દ્વારા પરાવર્તન પામી હંમેશા મુખ્ય અક્ષને સમાંતર રીતે આગળ વધે. તો ઈ કિરણ જે છે એ પરાવર્તન પામીને આ રીતે મુખ્ય અક્ષને સમાંતર આગળ વધશે. તો બંને વાસ્તવિક કિરણો જે છેદે ત્યાં એનું પ્રતિબિંબ રચાશે. તો અહીંયા આ બંને કિરણો છેદે છે તો એનું એ ડેશ પ્રતિબિંબ અહીંયા રચાશે. એવી જ રીતે બી ડેશ પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર જ આવશે, ત્યાં જ આવશે. એમાંથી નીકળતા કિરણો વિચારો તો ત્યાં પાછા રિટર્ન અહીંયા જ ક્યાંક મળશે. તો આને લંબ અહીંયા આપણે ડ્રો કરી નાખીએ તો બિંદુ બી નું પ્રતિબિંબ બી ડેશ અહીંયા મળશે. તો આ જે છે એ આપણને પ્રતિબિંબ મળ્યું. આ વસ્તુ તરીકે દર્શાવવાનું. તો વસ્તુ અને પ્રતિબિંબ, તો આ સાઈડ પ્રતિબિંબ હંમેશા કેવું હશે? વાસ્તવિક અને ઉલટો પ્રતિબિંબ હશે, કારણ કે વાસ્તવિક કિરણો અહીંયા ભેગા થાય છે. તો અહીંયા આપણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં લખશું? સી અને એફ ની વચ્ચે લખવાનું થશે. વસ્તુનું સ્થાન સી થી થોડે દૂર મૂક્યું તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ની વચ્ચે. વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે એવું લખવાનું. ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ પરિમાણ. તો પરિમાણ જે છે એ વસ્તુ કરતા નાનું હશે. અહીંયા જે વસ્તુ છે એની કરતા થોડુંક નાનું પ્રતિબિંબ આપણને જોવા મળશે. તો વસ્તુ કરતા નાનું એવું લખવાનું. આગળ જે હતું અનંત અંતર, એમાં વસ્તુ કરતા ખૂબ નાનું એવો શબ્દ વાપરવાનો. આમાં ખાલી વસ્તુ કરતા નાનું, કારણ કે થોડીક જ સાઈઝમાં ફેરફાર થશે. ઓકે, ત્યારબાદ જે છે એ વસ્તુ આપણે પહેલા અનંત અંતરે હતી, હવે સી થી થોડે દૂર લેવા દો. એક્ઝેક્ટ સી ઉપર આપણે વસ્તુ મૂકીએ. તો વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ કેવું રચાય એના માટે આપણે જોઈએ. અંતર્ગોળ અરીસો, મુખ્ય અક્ષ, ધ્રુવ પી લખવાનું, એ મુખ્ય કેન્દ્ર એફ લખવાનું, વક્રતા કેન્દ્ર સી લખવાનું. તો એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર સી ઉપર હવે આપણે વસ્તુ મૂકીએ છીએ. તો વસ્તુનું સ્થાન આપણે અહીંયા લખશું કે વક્રતા કેન્દ્ર સી પર. તો વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય તે આપણે જોઈએ. તો અહીંયા આપણે વસ્તુ મૂકી એ બી. તો વસ્તુ એ બી માંથી નીકળતા બે કિરણો આપણે વિચારવા પડશે પ્રતિબિંબ મેળવવા માટે. વસ્તુ એ માંથી નીકળતા બે કિરણો આપણે વિચારીએ. પહેલું કિરણ હંમેશા મુખ્ય અક્ષને સમાંતર લઈ લેવાનું. આ મુખ્ય અક્ષને સમાંતર લીધો તો નિયમ અનુસાર પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. બીજું કિરણ જે છે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતું લઈ શકો, અથવા તો ધ્રુવ પી સાથે થીટા કોણે અથડાતું લઈ શકીએ. ધારો કે આપણે ધ્રુવ પી સાથે થીટા કોણે અથડાતું બીજું કિરણ વિચારીએ. તો જેટલો અપત કોણ હશે એટલો જ પરાવર્તન કોણ આપણને જોવા મળશે. તો અહીંયા કે એનું પ્રતિબિંબ રચાશે એ ડેશ. આપત કોણ I બરાબર R થશે. ચાર નિયમો પૈકી કોઈ પણ બે નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ. તો પહેલું એક મુખ્ય અક્ષને સમાંતર લીધું, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થયું. બીજું ધ્રુવ પી સાથે થીટા કોણે અથડાતું, જેટલા કોણે અથડાણું એટલા જ કોણે પરાવર્તન પામ્યું. તો અહીંયા એ ડેશ પ્રતિબિંબ રચાણું. તો એવું જ રીતે બી નું બી ડેશ પ્રતિબિંબ અહીંયા રચાશે. તો આ જે છે એ પ્રતિબિંબ થઈ ગયું. તો વસ્તુ જ્યાં હતી ત્યાં જ પ્રતિબિંબ રચાશે અને વસ્તુ જેટલા કદનું જ રચાશે. વાસ્તવિક ને ઉલટું. આ સાઈડ હંમેશા વાસ્તવિક ને ઉલટું, કારણ કે વાસ્તવિક કિરણો જ અહીંયા ભેગા થયા. તો પ્રતિબિંબનું સ્થાન આપણે લખશું વક્રતા કેન્દ્ર સી પર જ આવશે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ને ઉલટું થશે.
ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ, તો વસ્તુ જેટલા કદનું જેવું આપણે લખશું ત્યાં. વસ્તુ જેવડું છે એવડું જ પ્રતિબિંબ ત્યાં રચાશે. જે હાઈટની વસ્તુ છે એ જ હાઈટનું અહીંયા પ્રતિબિંબ રચાશે. તો આ પણ એક 3 માર્કનો આખો પ્રશ્ન પૂછી શકે કે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબ કેવો રચાશે, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે અને પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે. આ 3 વસ્તુ પૂછે, આકૃતિ સહિત 3 માર્કનો પ્રશ્ન બની શકે. ઓકે, ત્યારબાદ આગળ જશે વસ્તુ હજી આપણે અરીસાથી થોડીક નજીક લાવીએ. સી અને એફ ની વચ્ચે લાવીએ. તો ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ, વક્રતા કેન્દ્ર સી. તો સી અને એફ ની વચ્ચે હવે આપણે વસ્તુ મૂકવાની છે. વસ્તુ જે છે વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે શરૂઆતમાં અનંત અંતરે હતી, પછી વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર લેવા, પછી એક્ઝેક્ટ સી ઉપર લેવા. હવે સી અને એફ ની વચ્ચે આપણે વસ્તુ મૂકવી છે. તો એનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે તે મેળવીએ. તો એ બી વસ્તુ આપણે ધ્યાનમાં લીધી. આનું પ્રતિબિંબ મેળવવા માટે બિંદુ એ માંથી નીકળતા 2 કિરણો આપણે વિચારીએ. તો પહેલું કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું લેશું. બીજું કિરણ જે છે એ આ કિરણ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. બીજું કિરણ ધ્રુવ પી સાથે અથડાતું અથવા તો એફ માંથી પસાર થતું લઈ શકીએ. ધારો કે એફ માંથી પસાર થતું આપણે લઈએ, તો એ કિરણ જે છે એ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર રીતે આગળ વધશે. તો અહીંયા કે એનું પ્રતિબિંબ રચાશે. તો સી અને એફ ની વચ્ચે જયારે વસ્તુ છે ત્યારે પ્રતિબિંબ સી થી થોડે દૂર રચાશે. સી થી થોડે દૂર પ્રતિબિંબ રચાશે. સી અને એફ ની વચ્ચે જયારે વસ્તુ છે, વસ્તુ કરતા આપણને મોટી સાઈઝ નું પ્રતિબિંબ દેખાય છે અને વાસ્તવિક નું ઉલટું દેખાય છે. ત્યારબાદ પરિમાણની સાઈઝ જે છે એ કેટલી લખશું આપણે? વસ્તુ કરતા મોટી. તો આ રીતનો જે છે ઓકે, તો વસ્તુ કરતા મોટું એવું આપણને પ્રતિબિંબ મળશે. વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે આપણે વસ્તુ મૂકી તો વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આપણને મળ્યું. હવે વસ્તુ જે છે ને હજી આપણે નજીક લાવી, વસ્તુને એક્ઝેક્ટ એફ ઉપર આપણે મૂકી દઈએ. તો પ્રતિબિંબ ક્યાં, કેવું અને કેવો પ્રકારનું રચાશે, કેટલા મોટું છે કે નાનું એ જોઈએ આપણે. આ બધા જ જે છે એ 3-3 માર્કના પ્રશ્ન બની શકે એવું છે, બોર્ડમાં પૂછાય એવા ખાસ. જે લાસ્ટ ટાઈમ એક પૂછાય જ ગયો આમાંથી. તો એક્ઝેક્ટ એફ ઉપર વસ્તુ હવે આપણે મૂકીએ. ધ્રુવ પી, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી, આ 3 પોઈન્ટ આપણે દર્શાવવાના અરીસામાં મુખ્ય અક્ષ ઉપર 3 બિંદુઓ દર્શાવવાના થશે. ત્યારબાદ વસ્તુ જે છે ને એક્ઝેક્ટ આપણે એફ ઉપર મૂકવાની છે. હવે ધારો કે અહીંયા વસ્તુ મૂકી, તો આનું પ્રતિબિંબ મેળવવા માટે બિંદુ એ માંથી નીકળતા ઓછામાં ઓછા 2 કિરણો વિચારવાના. તો પેલું એક કિરણ આપણે વિચારીએ કે મુખ્ય અક્ષને સમાંતર ધ્યાનમાં લઈએ. મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામી હંમેશા મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. તો આ પરાવર્તિત કિરણ થઈ ગયું. ત્યારબાદ બીજું એક કિરણ જે છે વક્રતા કેન્દ્ર સી તરફ જતું પણ આપણે લઈ શકીએ. તો વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું એવું ધ્યાનમાં લેવું છે આપણે કિરણ.
તો અહીંયા અરીસા સાથે અથડાઈને અહીંયા વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. તો આ રીતે આ બંને કિરણો જે છે એ આગળ વધશે. આ બંને કિરણો જે છે એ સમાંતર કિરણો હશે. તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ્યારે વસ્તુ મૂકેલી છે ત્યારે એ માંથી નીકળતા બે કિરણો આપણે વિચાર્યા. એક તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થયું. બીજું વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું એવું કિરણ આપણે ધ્યાનમાં લીધું, જે સી તરફના માર્ગ ઉપર જ પાછું રિટર્ન આવતું હોય છે. તો આ બંને જે છે એ સમાંતર કિરણો અહીંયા નજીકમાં કે છેદે અને પ્રતિબિંબ રચે એવી કોઈ શક્યતા નથી. તો આના કારણે અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે એવું આપણે કહી શકીએ. તો આનું પ્રતિબિંબ જે છે અનંત અંતરે રચાય છે એવું આપણે કહી શકીએ. તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ્યારે વસ્તુનું સ્થાન હોય ત્યારે આપણે પ્રતિબિંબનું સ્થાન લખવું હોય તો અનંત અંતરે લખવું પડશે. મુખ્ય કેન્દ્ર એફ પર તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ ઉપર હોય ત્યારે પ્રતિબિંબ જે છે અનંત અંતર એટલા માટે કે આ બંને કિરણો એકબીજાને સમાંતર અનંત અંતર સુધી ચાલ્યા જશે. તો એનું પ્રતિબિંબ અનંત અંતરે રચાણું એવું આપણે કહી શકીએ. તો પ્રતિબિંબનું સ્થાન જે છે અનંત અંતર મળશે. અનંત અંતરે વાસ્તવિક ને ઉલટું છે. આ સાઈડ કારણ કે થાય છે વાસ્તવિક કિરણો આ તરફ ગયા. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ. તો પ્રતિબિંબનું પરિમાણ જે છે એ વસ્તુ કરતા ખૂબ મોટું હશે. અનંત અંતરે જો વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ખૂબ નાનું અહીંયા મળે, અહીંયા વસ્તુ મૂકશો તો પ્રતિબિંબ એનું અનંત અંતરે ખૂબ મોટું મળશે. તો વસ્તુ કરતા ખૂબ મોટું એવું લખવાનું. તો પ્રતિબિંબ જે છે એ મેળવવા માટે આપણે મુખ્ય કેન્દ્ર એફ ઉપર માટેનો આ પ્રશ્ન પૂછી શકે કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ જણાવો. આવો 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે. તો આકૃતિ સહિત આ રીતે દર્શાવવાનું થશે. વસ્તુ લેવાની, એમાંથી નીકળતા બે કિરણો વિચારવાના, બીનું પ્રતિબિંબ જે છે ત્યાં મુખ્ય અક્ષ ઉપર જ દર્શાવી દેવાનું. ત્યારબાદ જે છે એ વસ્તુને હજી આપણે નજીક લાવી એફ અને પી ની વચ્ચે લાવીએ તો શું ઘટના ઘટે આપણે જોઈએ. તો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે આપણે વસ્તુ મૂકવાની છે. તો એ વસ્તુનું સ્થાન આપણે લખશું કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે. તો આવો પણ આપણને પ્રશ્ન પૂછી શકે કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે હોય ત્યારે વસ્તુનું સ્થાન ક્યાં, પ્રતિબિંબ નો પ્રકાર કેવો અને સાઈઝ કેટલી, આ આપણને પૂછી શકે. તો વસ્તુ આપણે લઈએ અહીંયા. તો વસ્તુ એ બી આપણે અહીંયા ધ્યાનમાં લીધી. તો બિંદુ એ માંથી નીકળતા ઓછામાં ઓછા બે કિરણો વિચારવાના પ્રતિબિંબ મેળવવા માટે. તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આપણે લઈ લઈએ, જે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. ત્યારબાદ બીજું કિરણ જે છે એ 3-4 નિયમો પૈકીમાંથી કોઈ પણ લઈ શકો આપણે. બીજું કિરણ આપણે બાકીના બધા 3 નિયમ ધ્રુવ પી સાથે અથડાતું લઈ શકીએ, વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પણ લઈ શકીએ. આપણે ધ્રુવ પી સાથે અથડાતું અહીંયા લઈએ. તો ધ્રુવ પી સાથે જેટલા ખૂણે અથડાશે એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે. I બરાબર R હશે અહીંયા નિયમ અનુસાર. તો બંને કિરણો જે છે પરાવર્તિત કિરણો, જે વાસ્તવિક કિરણો આ સાઈડ આપણને મળ્યા. તો આ બંને કિરણો જે છે અપસારી કિરણો છે. અપસારી એટલે એકબીજાથી દૂર ભાગતા કિરણો. તો એકબીજાથી દૂર ભાગતા કિરણો જે છે આ સાઈડ કોઈ મળવાની શક્યતા નથી.
એટલે એકબીજાથી દૂર ભાગતા હોય અનંત અંતર સુધી ચાલ્યા જાય તો એ ક્યાંય મળે એવી કોઈ સંભાવના નથી. તો આ સાઈડ એનું પ્રતિબિંબ ક્યાંય રચાશે નહીં. તો આનું પ્રતિબિંબ જે છે એ મેળવવા માટે આપણે આભાસી કિરણો ધ્યાનમાં લેવા પડશે. તો આના આભાસી કિરણો, આ બંને કિરણો જે છે અહીંથી કોઈ કોમન બિંદુમાંથી નીકળ્યા હોય એવો આપણને આભાસ થશે. અહીંથી ક્યાંકથી નીકળ્યા હોય એવો આપણને આભાસ થશે. તો બિંદુ એ નું પ્રતિબિંબ જે છે એ ડેશ અહીંયા મળશે અને બી નું પ્રતિબિંબ બી ડેશ અહીંયા મળશે. તો એફ અને પી ની વચ્ચે જ્યારે વસ્તુ મૂકેલી હશે ત્યારે એનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળશે અને વસ્તુ કરતા મોટી સાઈઝનું દેખાય છે આકૃતિમાં. તો અહીંયા આપણે લખી શકીએ હવે કે પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ આપણે લખશું અરીસાની પાછળના ભાગમાં. અરીસાની પાછળના ભાગમાં લખશું. ત્યારબાદ એનો પ્રકાર, તો પાછળના ભાગમાં જો મળે તો હંમેશા આભાસી અને ચત્તુ હશે. ત્યારબાદ એનું પરિમાણ, તો વસ્તુ કરતા મોટું લખવાનું. તો આ એક પ્રકાર, છેલ્લો પ્રકાર જે છે એફ અને પી ની વચ્ચે જયારે વસ્તુ મૂકીએ ત્યારે જ આપણને આભાસી અને ચત્તુ મળે છે. અંતર્ગોળ અરીસામાં સિવાયના કોઈ પણ અંતરે હંમેશા વાસ્તવિક ને ઉલટો આ સાઈડ મળે છે. દાખલા તરીકે આપણી પાસે અહીંયા એક અરીસો છે, એમાં બતાવીએ તમને. આ અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ આભાસી ચત્તુ ક્યારે મળે? તો આભાસી ચત્તુ જે છે એ મેળવવા માટે ધ્રુવ પી અને એફ ની વચ્ચે આપણે વસ્તુ મૂકશું તો આભાસી ચત્તુ વસ્તુ કરતા મોટી સાઈઝ નો આમાં તમને દેખાશે. બરાબર, આ રીતે જોઈ શકો છો. આમાં ધ્રુવ પી અને એફ ની વચ્ચે છે તો વસ્તુ કરતા મોટી સાઈઝ નું પ્રતિબિંબ અમને જોવા મળશે. એ સિવાયના કિસ્સામાં જે છે હંમેશા વાસ્તવિક ને ઉલટું, દૂર તમે મૂકશો તો વાસ્તવિક ને ઉલટું આમાં દેખાશે. આ જે છે એ અરીસાને આપણે કોઈ સ્ટેન્ડ ઉપર ગોઠવીને પ્રેક્ટિકલ કરી શકીએ. આ બધા જ પ્રતિબિંબો આપણે મેળવી શકીએ. ત્યારબાદ જે છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો, આવું કદાચ 2 માર્કમાં પૂછી શકે. શક્યતા ખૂબ ઓછી, પણ કદાચ પૂછે તો આપણે એક પ્રશ્ન લઈ લઈએ કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો ક્યાં ક્યાં છે. તો અહીંયા હવે આપણે એક ઘટના સિમ્પલ યાદ રાખવાની છે કે અનંત અંતરે જ્યારે વસ્તુ હશે ત્યારે એનું પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર રચાતું હશે. ખૂબ અનંત અંતરે હશે ત્યારે એનું પ્રતિબિંબ વાસ્તવિક ને ઉલટું મુખ્ય કેન્દ્ર એફ ઉપર રચાશે. જેવી વસ્તુને અહીંયા સી થી થોડે દૂર લાવશું આપણે તો પ્રતિબિંબ જે છે એ સી અને એફ ની વચ્ચે આવશે. વસ્તુ નજીક આવશે તો પ્રતિબિંબ અહીંથી પણ દૂર ભાગતું જશે. જેવું એક્ઝેક્ટ સી ઉપર આવશે તો બંને સમાન હશે, વાસ્તવિક ને ઉલટું જોવા મળશે. વસ્તુને હજી નજીક લાવો તો પ્રતિબિંબ દૂર જશે અને વસ્તુ કરતા મોટું થતું જશે. પછી એક્ઝેક્ટ એફ ઉપર લાવશો તો અનંત અંતરે જતું રહેશે. પછી એક્ઝેક્ટ એફ અને પી ની વચ્ચે ક્યાંક લાવશો તો વસ્તુ કરતા મોટો આભાસી ચત્તુ. તો આ બધી જ ઘટનાઓ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ એના ઉપયોગો આપણે જોઈએ. તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો, એના દ્વારા રચાતા બધા જ પ્રતિબિંબો આપણે જોઈ લીધા. તો અંતર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ આપણે લખી શકીએ તો ટોર્ચ લાઇટમાં આપણે લખી શકીએ. બીજી ચર્ચ લાઇટમાં લખી શકીએ અથવા વાહનોની હેડલાઇટમાં લખી શકીએ. તો વાહનોની હેડલાઇટ જે તમે જોઈ છે એમાં વચ્ચે એક લેમ્પ મૂકેલો હશે આ રીતે. આ રીતનો લેમ્પની પાછળના ભાગમાં એક અરીસા ટાઈપ વક્રાકાર સપાટી છે, બહિર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસા ટાઈપની. તો એનો જે પ્રકાશ અહીંયા પડશે એ બધો જ આ રીતે મુખ્ય અક્ષને સમાંતર એફ ઉપર વસ્તુ હોય એ રીતનો અહીંયા લેમ્પ મૂકેલો હશે. ત્યાંથી જે છે બધા સમાંતર કિરણો આ રીતે પડશે. તો
તો ખૂબ દૂર સુધી આપણે પ્રકાશનો જે કાંઈ લાઇટ બીમ છે એ આપણે દૂર સુધી પહોંચાડી શકીએ એના માટે ઉપયોગ થાય છે બહિર્ગોળ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ. મુખ્ય કેન્દ્ર એફ ઉપર આવે એ રીતે અહીંયા લેમ્પ ગોઠવેલો હોય છે. ત્યારબાદ જે છે આનો ઉપયોગ આપણે દાઢી કરવા અથવા તો મેકઅપના સાધનોમાં પણ ઉપયોગ થાય છે. દાઢી કરવા માટે અથવા મેકઅપ માટે. તો દાઢી અથવા મેકઅપ માટે કઈ રીતે ઉપયોગ કરશું? દાખલા તરીકે આ અંતર્ગોળ અરીસો છે, તો આને તમે ખૂબ નજીક લાવશો, એફ અને પી ની વચ્ચે વસ્તુ હશે તો આભાસી અને તત્વ તમને દેખાશે અને ખૂબ મોટું પ્રતિબિંબ દેખાશે આમાં. ત્યારબાદ જે છે ડોક્ટરો પણ આનો ઉપયોગ કરે છે દાંતના માટે. દાંતના ડોક્ટરો આનો ઉપયોગ કરે છે દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે. ત્યારબાદ અંતિમ એક ઉપયોગ આપણે આમાં લખી શકીએ. દાંતના ડોક્ટરો અહીંયા ઉપયોગ કરે છે દાઢી કરવા માટે, મેકઅપ માટે ઉપયોગ થાય છે, ટોર્ચ લાઇટ માટે, વાહનોની હેડલાઇટ માટે અહીંયા ઉપયોગ થાય છે. ત્યારબાદ એક રિફ્લેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ આવે છે, ટેલિસ્કોપમાં એનો ઉપયોગ થાય છે. તો રિફ્લેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં જે છે એ સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે, જે પ્રતિબિંબમાં આવતી ત્રુટીઓ નિવારવા માટે અહીંયા એનો ઉપયોગ થાય છે. તેમજ સ્પષ્ટ મોટું પ્રતિબિંબ મેળવવા માટે, અંતિમ મોટું પ્રતિબિંબ મેળવવા માટે રિફ્લેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં બે આવા જોડ મૂકેલી હોય છે અંતર્ગોળ અરીસાઓની. ત્યારબાદ જે છે એ બહિર્ગોળ અરીસાઓ માટે આપણે જોઈએ. તો બહિર્ગોળ અરીસામાં વસ્તુ ક્યાં મૂકીએ અને કેવું પ્રતિબિંબ રચાય એ આપણે જોવાનું છે. તો અંતર્ગોળ અરીસા માટે આપણે એટલું જોયું કે વસ્તુ અલગ અલગ સ્થાને હોય તો પ્રતિબિંબ કેવા પ્રકારનું મળે. એના ઉપયોગ 2 માર્કમાં પૂછે તો આવા 4 મુદ્દા આપણે લખવાના થાય. બીજા ઘણા બધા ઉપયોગો છે પણ બધા આપણે વર્ણવાના થતા નથી. જે આપણે જોયા હોય એવા 4 ઉપયોગો અહીંયા લખી શકીએ. તો અંતર્ગોળ અરીસા માટે આપણે જોયું. ત્યારબાદ હવે બહિર્ગોળ અરીસા માટે જોઈએ. બહિર્ગોળ અરીસા માટે વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ કેવા પ્રકારનું રચાય, અને છેલ્લે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે જોઈશું. તો બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ આપણે જોવાના છે. તો એના માટે આપણે લઈશું પેલા વસ્તુનું સ્થાન ક્યાં મૂકશું તે. પ્રતિબિંબનું સ્થાન. ત્યારબાદ આવશે પ્રતિબિંબનો પ્રકાર. ત્યારબાદ પ્રતિબિંબની સાઈઝ અથવા પરિમાણ. તો 4 મુદ્દા આપણે લખવાના થશે અને એની એક આકૃતિ દોરવાની થશે. તો સૌપ્રથમ અનંત અંતરે આપણે વસ્તુ લઈએ બહિર્ગોળ અરીસા માટે. અનંત અંતરે વસ્તુ લઈએ. બહિર્ગોળ અરીસો અહીંયા ડ્રો કરીએ. બહિર્ગોળ અરીસો જેની બહારની પરાવર્તક સપાટી હશે, અંદરની સપાટી જે છે અપરાવર્તક હશે. બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર એફ અહીંયા હશે, વક્રતા કેન્દ્ર સી આ તરફ હશે. તો અનંત અંતરે ધારો કે વસ્તુ આપણે છે તો એમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હશે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે ધ્યાનમાં લઈએ આ રીતે. તો કોઈ પણ 2 કિરણો આપણે વિચારીએ, અનંત અંતરેથી આવતા એવા 2 કિરણો મુખ્ય અક્ષને સમાંતર. તો આ જે છે એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતા હોય એવો આપણને આભાસ થશે. જે આપત કિરણો માટેના આપણે નિયમો 4 ભણ્યા હતા, એમાં બહિર્ગોળ અરીસા માટે પણ સાથે સાથે ભણ્યા હતા અંતર્ગોળ અરીસા સાથે. તો મુખ્ય અક્ષને સમાંતર આપત થતું હોય તો મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય તો આભાસ થશે. તો અહીંયા પણ આપત કિરણ જે છે મુખ્ય કેન્દ્ર એફ પરથી વિકેન્દ્રિત થતું હોય એવો આભાસ થશે. તો આ બંને પરાવર્તિત કિરણો આ સાઈડ કોઈ ભેગા થાય એવી શક્યતા નથી. તો આ સાઈડ એનું વાસ્તવિક પ્રતિબિંબ મળવાની કોઈ શક્યતા નથી, કારણ કે વાસ્તવિક કિરણો અહીંયા ભેગા જ થતા નથી.
તે બંને કિરણો પાછળ તરફ લંબાવીએ આપણે તો આભાસી કિરણો અહીંયા ક્યાંકથી નીકળ્યા હોય એવો આપણને આભાસ થાય. તો અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર F ઉપર હંમેશા મળશે. દાખલા તરીકે સૂર્ય અનંત અંતરે છે તો એનું પ્રતિબિંબ ત્યાં મુખ્ય કેન્દ્ર F ઉપર નાનું એવું પ્રતિબિંબ આપણને જોવા મળશે. તો પ્રતિબિંબનું સ્થાન જે છે આપણે લખશું અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપર. અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર F. પ્રતિબિંબનો પ્રકાર જે છે એ આભાસી અને ચત્તુ. આ સાઈડ પ્રતિબિંબ હંમેશા આપણને આભાસી અને ચત્તુ મળશે. આ સાઈડ હંમેશા વાસ્તવિક કિરણો આવશે તો ત્યાં આપણને વાસ્તવિક ને ઉલટું મળશે. તો આભાસી અને ચત્તુ એનો પ્રકાર લખવાનો થશે. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ. તો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા ખૂબ નાનું રચાશે. તો બહિર્ગોળ અરીસામાં અનંત અંતરે વસ્તુ હોય ત્યારે મળતા પ્રતિબિંબ વિશે 3 માર્કમાં કદાચ પૂછે આપણને તો આ રીતે લખવાનું થાય કે પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય. આ પછી ચત્તુ વસ્તુ કરતા ખૂબ નાનું રચાશે અને એની આ આકૃતિ ડ્રો કરવાની થશે. ત્યારબાદ વસ્તુ જે છે ધ્રુવ P ની નજીક આપણે લાવીએ તો પ્રતિબિંબ કેવું રચાય તે જોઈએ. તો અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ હંમેશા કેવું રચાય આપણે જોઈએ. તો અહીંયા વસ્તુનું સ્થાન આપણે લખશું કે ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે. ધ્રુવ P અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકી તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર કેવો છે આપણે જોઈએ. તો બહિર્ગોળ અરીસો ડ્રો કરશું. અહીંયા મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C હશે. અહીંયા ધારો કે કંઈક વસ્તુ આપણે લાવ્યા, વસ્તુ AB. તો વસ્તુ AB નું પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી નીકળતા બે કિરણો આપણે વિચારવા પડશે. બહિર્ગોળ અરીસો છે કે આંતરગોળ અરીસો, એના માટે અપરાવર્તક સપાટી એવી લાઈન વડે તમારે દર્શાવવાનું રહેશે. બહારની સપાટી પરાવર્તક થઈ ગઈ. તો બિંદુ A માંથી નીકળતા બે કિરણો એક મુખ્ય અક્ષને સમાંતર લઈ લઈએ, જે હંમેશા મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું એવો આપણને આભાસ થશે. તો અહીંયા અથડાઈને અહીંથી પરાવર્તન પામે છે આ કિરણ. તો એ કિરણ જે છે મુખ્ય કેન્દ્ર F માંથી નીકળ્યું હોય એવો આપણને આભાસ થશે. ત્યારબાદ બીજું કોઈ કિરણ વિચારી શકીએ. ધારો કે ધ્રુવ P સાથે અથડાતું આપણે કિરણ લઈએ તો એ જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે ત્યાં પરાવર્તિત થશે. તો પરાવર્તિત કિરણો જે છે એક આ કિરણ થયું, બીજું આ કિરણ થયું. તો એ બંને કિરણો અપસારી કિરણો છે, એકબીજાને ક્યાંય મળે એવી શક્યતા નથી આ સાઈડ. તેનો આભાસી પ્રતિબિંબ જે છે આ સાઈડ ક્યાંક મળશે. તો બંને કિરણો અહીંથી ક્યાંકથી નીકળ્યા હોય એવો આપણને આભાસ થશે આ બિંદુમાંથી. તો ત્યાં એનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળશે. અહીંયા A' મળશે, અહીંયા B' મળશે. તો આ જે છે એ વસ્તુ હતી, આ એનું પ્રતિબિંબ થઈ ગયું. તો પ્રતિબિંબ જે છે આભાસી ચત્તુ અને આકૃતિમાં કેવું દેખાય છે વસ્તુ કરતા નાનું. તો એ આપણે અહીંયા નોટ ડાઉન કરીએ કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે. તો પ્રતિબિંબનું સ્થાન જે છે એ અરીસાની પાછળ ધ્રુવ P અને F ની વચ્ચે જોવા મળશે. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળના ભાગમાં ધ્રુવ P અને F ની વચ્ચે, મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે લખવાનું. પ્રતિબિંબનો પ્રકાર જે છે આભાસી અને ચત્તુ. ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ. તો પ્રતિબિંબનું પરિમાણ જે છે એ વસ્તુ કરતા નાનું જોવા મળશે.
તો આ રીતનો 3 માર્કનો આપણને પ્રશ્ન પૂછી શકે કે બહિર્ગોળ અરીસામાં અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ કેવું અને એનો પ્રકાર કેવો, પ્રતિબિંબનું સ્થાન ક્યાં, પ્રકાર અને પરિમાણ, આ 3 વસ્તુ આકૃતિ સહિત 3 માર્કમાં પૂછી શકે. તો લખવાનું થાય કે ધ્રુવ P અને F ની વચ્ચે હોય, અનંત અંતરની વચ્ચે હોય ત્યારે આભાસી તત્વ વસ્તુ કરતા નાનું અને પ્રતિબિંબ જે છે P અને F ની વચ્ચે જોવા મળશે. ઓકે, ત્યારબાદ જે છે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે લખીએ. તો બહિર્ગોળ અરીસા માટે આ બે જ શક્યતા માત્ર છે. હંમેશા આભાસી અને ચત્તુ જ આપણને જોવા મળશે. એના માટે બહિર્ગોળ અરીસો પણ આપણી પાસે છે. તો બહિર્ગોળ અરીસામાં ગમે એટલા અંતરે વસ્તુ હશે તો હંમેશા વસ્તુ કરતા નાનું આપણને જોવા મળશે અને આભાસી ચત્તુ જ જોવા મળશે. જ્યારે અંતર્ગોળ અરીસામાં F અને P ની વચ્ચે જે છે ત્યારે જ આભાસી તત્વ વસ્તુ કરતા મોટું જોવા મળશે અને આમાં કોઈ પણ અંતરે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપણને જોવા મળશે. ત્યારબાદ એના ઉપયોગો જોઈએ. તો બહિર્ગોળ અરીસાના ઉપયોગો. તો સિમ્પલ બે ઉપયોગો આના છે. 2 માર્કમાં કદાચ પૂછે તો 2 માર્કમાં 2 ઉપયોગ આપણે અહીંયા લખી શકીએ. પહેલો ઉપયોગ જે છે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની સાઇડ મિરરમાં ઉપયોગ થાય છે. અંતર્ગોળ અરીસા વાહનમાં ઉપયોગ કર્યો તો પછી એની હેડલાઇટમાં આપણે ઉપયોગ કર્યો હતો, જે સ્પષ્ટ શેવડો પાડવા માટે, પ્રકાશનો શેવડો દૂર સુધી પાડવા માટે, જેને લાઇટ બીમ કહી શકીએ. તો અહીંયા જે છે વાહનોની સાઇડ મિરરમાં ઉપયોગ થશે. તો વાહનોની સાઇડ મિરરમાં શું કામ ઉપયોગ થાય છે એનું કારણ આપણે આગળ જોઈશું. ત્યારબાદ જે છે બહિર્ગોળ અરીસાનો એક બીજો ઉપયોગ કે વસ્તુ કરતા ખૂબ નાનું પ્રતિબિંબ દેખાય છે, દૂરના વિસ્તારમાંથી ઘણો બધો એરિયો પણ એમાં કવર થાય છે, એટલા માટે કોઈ દુકાનની અંદર પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વ્યાપારીઓ જે છે દુકાનમાં પણ ઉપયોગ કરે છે. તો દાખલા તરીકે કોઈ વ્યાપારી બેઠા હોય તો આ સાઈડ મૂકેલો હશે તો બહારનું બારણા ઉપરથી આવતું પ્રતિબિંબ એમાં સ્પષ્ટ આપણે જોઈ શકશું, દૂરનો વિસ્તાર આપણે એમાં જોઈ શકશું. એના માટે આનો ઉપયોગ થાય છે. તો બહિર્ગોળ અરીસાના સિમ્પલ 2 ઉપયોગ જ છે. અહીંયા વાહનમાં સાઇડ મિરર તરીકે થાય છે અને વ્યાપારીઓ દુકાનમાં પણ ઉપયોગ કરે છે. તો આ સાઇડ મિરર તરીકે શું કામ ઉપયોગ થાય છે એના 2 કારણો આપણે જોઈએ અહીંયા. તો 2 માર્કનો એક પ્રશ્ન છે જે લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાઈ ગયો. પ્રશ્ન બોર્ડમાં આ રીતે પૂછાણો હતો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની સાઇડ મિરરમાં થાય છે, કારણ આપો. આવો 2 માર્કનો પ્રશ્ન પૂછાણો હતો બોર્ડમાં. તો વાહનોની સાઇડ મિરરમાં આનો ઉપયોગ કરવાનું મુખ્ય 2 કારણ કયા આપણે લઈ શકીએ? તો મુખ્ય 2 કારણમાં આપણે પહેલું કારણ લખી શકીએ કે બહિર્ગોળ અરીસો જે છે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે. એનો આન્સર આપણે લખશું. 2 જ મુદ્દા માત્ર દર્શાવવાના થશે. 2 માર્કમાં પૂછાણો હતો. તો બહિર્ગોળ અરીસો કોઈ પણ અંતરે વસ્તુનું હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે. તો બહિર્ગોળ અરીસાનો જ્યારે આપણે ઉપયોગ કરશું વાહનના સાઇડ મિરરમાં ત્યારે પાછળ રહેલા વાહનો કોઈ પણ ધ્રુવ P ની નજીકમાં હોઈ શકે, F અને વક્રતા કેન્દ્ર C થી થોડો દૂર ને બધી જ પ્રકારના હશે.
તો ઘણી દૂર સુધી રહેલા બધા જ અંતરે કોઈ પણ અંતરે હશે તો પણ હંમેશા આભાસીને ચત્તુ આપશે. આભાસીને ચત્તુ આપશે એટલે ડ્રાઈવરને જોવામાં સરળતા રહેશે. જો ત્યાં વાસ્તવિકને ઉલટું દર્શાવશે તો ડ્રાઈવરને જોવામાં તકલીફ થશે, ધ્યાન પણ ત્યાં ખેંચાશે. તો એના કારણે એક્સિડન્ટ થવાની પણ શક્યતા રહે. તો હંમેશા આભાસીને ચત્તુ ડ્રાઈવરને પ્રતિબિંબ જોવા મળવું જોઈએ. તો માત્ર એક આ બહિર્ગોળ અરીસાનો જ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. સમતલ અરીસો આપણી પાસે છે. સમતલ અરીસો પણ આભાસીને ચત્તુ આપે છે. તો વાહન અને સાઈડ મિરરમાં સમતલ અરીસો શું કામ નથી વાપરતા? તો એ આ બીજા કારણમાં આપણે લખી શકીએ. કારણ કે સમતલ અરીસો જે છે એ પાછળનો એરિયો ખૂબ ઓછો કવર કરે છે અને બહિર્ગોળ અરીસો ખૂબ દૂરનો વિસ્તાર સુધી કવર કરી લેશે. તો બહિર્ગોળ અરીસો જે છે વાહનના પાછળનો ખૂબ મોટો વિસ્તાર ખૂબ મોટા વિસ્તારનું પ્રતિબિંબ આપે છે. તો વાહનની પાછળનો વિસ્તાર જે છે બહિર્ગોળ અરીસો ખૂબ મોટા વિસ્તારનો પ્રતિબિંબ આપશે. એની જગ્યાએ જો સમતલ અરીસો ઉપયોગ કરશો તો સંપૂર્ણ રોડનું આપણને પ્રતિબિંબ જોવા મળશે નહીં. ખૂબ દૂર રહેલી કાર નજીક ક્યારે આવી જશે એ પણ ખબર નહીં રહી. તો એના માટે જે છે એ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવો પડે છે. આભાસી ચત્તુ સમતલ પણ આપે છે, પણ આ બીજા કારણના કારણે આભાસી સમતલ માટે આપણે સમતલ અરીસો ઉપયોગ કરી શકતા નથી. તો બહિર્ગોળ અરીસો વાહનના સાઈડ મિરરમાં શું કામ થાય છે? 2 માર્કનો પ્રશ્ન જે માર્ચ 2020 પૂછાઈ ગયો. તો આ ચેપ્ટરમાંથી એક 2 માર્કનો અને એક 3 માર્કનો પ્રશ્ન પૂછે છે. એમાંથી 3 માર્કનો પ્રશ્ન પણ આપણે આજે લઈ લીધો. 2 માર્કનો જે લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાણો નવા એનસીઆરટીના સિલેબસ પ્રમાણે નવી પેટર્ન પ્રમાણે એ પણ આપણે જોયું. તો આની પછીનો નેક્સ્ટ લેક્ચર આપણે લઈશું. એટલે સુધી રાખીએ.